हेलो फ्रेंड्स, जानो तो किचन हाउस में तमारुं स्वागत है। आज આપણે બનાવશું સાંજ માટેની એકદમ નવી જ રેસીપી છે અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડિયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ લે આપણે ફટાફટ રેસીપી। સૌપ્રથમ મેં એક વાટકી બાસમતી ચોખા આવે છે તે લીધેલા છે, તેને આપણે એક બાઉલમાં લઈ લેશું। હવે તેને આપણે પાણીથી સરસ રીતે ધોઈ લેવાના છે। હવે તેનું પાણી આપણે કાઢી નાખવાનું છે। હવે તેમાં આપણે થોડું પાણી એડ કરી દેશું। હવે તેને આપણે સાઈડ પર રાખી દઈ। ત્યાં સુધીમાં એક બાઉલ લેવાનું છે, તેમાં આપણે એક વાટકી ચણાનો લોટ લેવાનો છે। તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈ। 1 ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈ। 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે। 1 ચમચી લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈ। 1 ચમચી ધાણા જીરું પાવડર છે તે પણ આપણે એડ કરી દઈ। 5 ચમચી જેટલો અજમો છે તે પણ આપણે એડ કરવાનો છે। 2 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ। 5 ચમચી જેટલો ખાવાનો સોડા છે તે પણ આપણે એડ કરવાનો છે। 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈ અને બધું હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। હવે તેમાં આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે, બહુ વધારે એડ નથી કરવાનું। થોડું થોડું પાણી એડ કરીને આપણે સરસ મજાની કણક તૈયાર કરવાની છે। તમે જોઈ શકો છો સરસ મજાની કણક તૈયાર થઈ ગઈ છે। બહુ કઠણ નહીં અને બહુ ઢીલી નહીં તેવી આપણે અત્યારે તૈયાર કરવાની છે। હવે તેને આપણે તેલથી કેળવી લેવાની છે। બસ હવે આ કણક તૈયાર થઈ ગઈ છે। હવે તેમાંથી આપણે એક નાના નાના લુવા લેવાના છે અને નાના નાના બોલ્સ બનાવી લેવાના છે। એકદમ નાના નાના જ બનાવવાના છે, કારણ કે આપણે તેમાં ખાવાનો સોડા એડ કરેલો છે એટલા માટે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। તેવી રીતે મેં નાના નાના બધા બોલ્સ તૈયાર કરી લીધેલા છે। હવે અહીંયા એક નાના પેનમાં આપણે થોડુંક તેલ એડ કરવાનું છે અને તેમાં આપણે બોલ્સને તળી લેવાના છે। જો તમારે તળવાનું હોય તો તેની જગ્યાએ તમે બાફીને પણ લઈ શકો છો। અત્યારે હું તળી રહી છું ઓછા તેલમાં। હવે તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને રાખવાના છે। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ફૂલાઈને મોટા થઈ ગયા છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। હવે એક આપણે પેન મૂકવાનું છે, તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અને 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈ। 1 ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈ। 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે। ખડા મસાલા આપણે 2 લવિંગ એડ કરવાના છે। 1 તજનો ટુકડો એડ કરી દઈ। 5 થી 7 આખા મરી છે તે પણ આપણે એડ કરવાના છે અને 1 ચમચી આદુનું છીણ છે તે પણ આપણે એડ કરી દઈ અને 1 ચમચી ઝીણું સમારેલું લસણ છે તે પણ આપણે એડ કરવાનું છે। જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। હવે તેમાં અહીંયા મેં ઊભી સમારેલી ડુંગળી છે તે પણ આપણે એક બાઉલ જેટલી લેવાની છે। હવે ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે। હવે તેમાં આપણે 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું છે તે પણ આપણે એડ કરી દઈ। હવે આ ડુંગળી સતળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ બ્રાઉન રંગની થઈ ગઈ છે। હવે તેમાં 1 વાટકી જેટલા વટાણા છે તે પણ આપણે એડ કરી દઈ। 1 વાટકી ઝીણા સમારેલા ગાજર છે તે પણ આપણે એડ કરી દઈ। તમારી પાસે કોઈ પણ વેજીટેબલ હોય તે તમે આમાં યુઝ કરી શકો છો।
અત્યારે ગાજરની સિઝન છે એટલા માટે આપણે ગાજરનો ઉપયોગ કરી રહ્યા છીએ. હવે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈ. 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું છે તે પણ આપણે એડ કરી દઈ. 1 ચમચી ધાણા જીરું પાવડર છે તે પણ આપણે એડ કરી દઈ. 5 ચમચી જેટલો ગરમ મસાલો છે તે પણ આપણે એડ કરવાનો છે. અત્યારે આપણે ગેસ ધીમો જ રાખવાનો છે, મસાલા બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. હવે તેમાં આપણે અડધા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દઈ અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે જે પલાળેલા ચોખા હતા તે આપણે તેમાં એડ કરી દેવાના છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે ઢાંકણ ઢાંકીને આપણે સરસ રીતે ચડવા દેવાના છે. હવે આપણે ચેક કરી લઈ. તમે જોઈ શકો છો એકદમ ભાત છે, ચડી ગયા છે અને થોડુંક પાણી પણ છે, એટલે હજી આપણે થોડીક વાર માટે તેને રાખવાનું છે. હવે તેમાં કેપ્સિકમ છે તે આપણે અત્યારે 2 ચમચી જેટલા લીધેલા છે તે એડ કરી દઈ. હવે જે તળેલા બોલ્સ છે તે પણ આપણે એમાં એડ કરવાના છે. કેપ્સિકમને આપણે છેલ્લે જ એડ કરવાના છે અને હળવા હાથે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે તેને ચડવા દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના છૂટા પુલાવ તૈયાર થઈ ગયો છે અને વધારાનું પાણી પણ એકદમ સરસ રીતે શોષાઈ ગયું છે. ઉપરથી આપણે 2 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ. હવે આ પુલાવને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો પુલાવ તૈયાર થઈ ગયો છે. આ ખૂબ ઝડપથી રેસીપી બની જશે. તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.